સોમનાથ નો ડાયરો બરોબર કાળી ચતુર્દશી ની રાત હતી. કાળી ચતુર્દશી ની રાત હતી ને ધનરવતી નામની નાગણી વીર ખેતલાનો જન્મ કરાવી. બરોબર ખેતલિયાને પારણિયામાં હોડાવીને ધનરવતી નામની નાગણી હાલી નીકળે. પણ આ તો દેવતાઈ નાગ હતા હો. ખેતલિયો છે ને ગીર સોમનાથ નો ડાયરો ખેતલિયો માનું આગેવાન છે. અને આપણી હિન્દુસ્તાનની ધરતી માટે પવિત્ર નાગ થઈ ગયા હોય તો નવકુળ નાગ. કેટલા નાગ? નવકુળ નાગ છે. પણ ગીર સોમનાથ નો ડાયરો આ નવકુળ નાગમાં આ બધી નાગની જાતિમાં પવિત્રમાં પવિત્ર મોટામાં મોટો નાગ કયો? એ મોટામાં મોટો નાગ હોય તો મારો વાસુકી દાદો છે. વાસુકી દાદો છે. વીર ખેતલિયાને મેકીને હાલી નીકળે ત્યાં તો પારણિયામાંથી વીર ખેતલિયો બેઠો થયો. માં એટલું તો કેતી જા માં, કોણ મારો બાપ છે, કોણ મારું મોહાર છે? ત્યારે ધનરવતી નામની નાગણી કે છે. શું કહે છે? એ માતા દોરી નાગણી પિતા શંકર દેવ ધનરવતી નાગણીએ તન નેણું માંથી નિરખો રાજા. નાગણીએ તન નેણું માંથી નિરખો રાજા. નિરખો રાજા. મારા માતાજી પણ ચોટી લે વગે જેદી ચામુંડા. એ પણ ચોટી લે વગે ચામુંડા વગે માતાજી આખી દુનિયાનો કોઈ દાતા. એ પણ ભૂખા માણાને મારી ચામુંડા ભોજનિયા આપતી. ખરેખર અમારા બે ભાઈઓ માતાજીનો ભેડિયો ઝીલીને બેઠા છે. પણ ખરેખર આપણે જગદંબાના નવરંગા માંડવામાં પધાર્યા હોય અને આપણો હિન્દુનો ધર્મ છે. આજ તો મારે જોવું છે કોણ સોમનાથ મહાદેવને માને છે, પોતપોતાની કુળદેવને કોણ માને છે. ભલામણા એક એકની જગ્યા માટે ઊભા થઈ અને આ ભેડિયામાં વધાવી જાજો. ભલામણા ખરેખર આપણી હિન્દુની માતાજી આવી હોય તો તમને આપને બધાને ગર્વ થવો જોઈએ. મારે ઈ જોવું છે આજ ગીર સોમનાથમાં એક એવો મારા સોમનાથ મહાદેવને માને છે, પોતપોતાની કુળદેવને માને છે. આ ભેડિયામાં તમારા તરફથી એ લક્ષ્મીજી પધરાવાઈ જાય. જા બેટા, એ તારું બેડું પાર નો કરી દઉં. એ સોમનાથ મહાદેવ નહીં અને ચોટીલા વાળી ચામુંડા દેવ ના.
એ જેની માં દાન કરે, એની દીકરી દાન કરે, જેનો બાપ દાન કરે, એનો દીકરો દાન કરે. ઓ આ ખરેખર માના માંડવામાં આવ્યા હોય ને કાંઈ કરવાની જરૂર નથી. અમુક ટકાનો રૂપિયો હોય ને ધર્માદામાં વાપરવો પડે. ઓ ભલા માણા, હા 5 આંગળીએ પૂર્ણ થઈ જાય. એ ભલા માણા ભવે આડું આવે, ભવે આડું આવે. સોમનાથ નો ડાયરો, સોમનાથ નો ડાયરો. બાપો 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 બાપો, જય સોમનાથ મહાદેવ, મહાદેવ, ભાઈ ભેડા પરિવારના સુરાપુરા માંડા બાપાના નામ માથે ઓહો ભાઈ દાનાભાઈ ભુવા 1001 રૂપિયા દઈને માતાજીનો ભેડિયો વધાવે. હાલો મારી જગદંબાનો ભેડિયો ખાલી ન જાવજો. હાલો બીજો બોલ. કોણ આટલા ડાયરામાંથી કહે છે કે 501 રૂપિયા દઈને સોમનાથ મહાદેવના નામ માટે, મારી કુળદેવના નામ માટે? બીજો બોલ. 501 રૂપિયા દઈને હું વધાવું છું. છે આટલા ડાયરામાંથી કોઈ? એમ માં જગદંબા રમવા આવે ને તો ભલા માણા આપણે હિન્દુના દીકરા સાહેબ વધાવી લેજો. એ કદાચ માં એમ કે મારો દીકરો જો મને વધાવે એ અભરે ભરી નો દઉં ને તો તારા મઠમાં બેહું નકામું છે. એક એવા દીકરાને મોજ આવી ગઈ. 511 રૂપિયા દઈ, આહા 601 રૂપિયા દઈ માં જગદંબાનો ભેડિયો વધાવે. મારી જગદંબા એના ભરપૂર ભંડાર રાખે. માં દૂધ પુત્રને દીકરા આપે. હાલો ત્રીજો બોલ. આટલા ડાયરામાંથી કોણ કહે છે કે સોમનાથ મહાદેવના નામ માટે, મારી કુળદેવના નામ માટે? ત્રીજો બોલ. 501 રૂપિયાનો આટલા ડાયરામાંથી કોણ કહે છે કે મારી માને સોમનાથ મહાદેવને હું વધાવું છું? બાપો બાપો. અને ખરેખર હું તો એમ કહું છું, હું અહીંયા પ્રોગ્રામ કરવા આવ્યો છું ને, હું ભાઈકશાળી છું. શું કામ? હું અહીંયા પ્રોગ્રામ કરવા આવ્યો છું, હું ભાઈકશાળી છું કે ભલા માણા અહીંયા સોમનાથ દાદો બાજુમાં બેઠો હોય હે, અને ભલા માણા ધર્મેશ રાવણના નાભી કમળમાંથી જો કાલાવાલા થઈ જાય, એ ધર્મેશ રાવણ એ તારી હાથ પેટી તારી નો દઉં તો સોમનાથ મહાદેવના આ મારો ભગવો ભેટ. સોમનાથ મહાદેવ નું નામ પડે તો મને ફટોફટ બધાને ઉભા થવું જોઈએ. બધાને હા દાદાનું નામ પડવું જોઈએ ને, એકવાર બધાને ફટોફટ ઊભું થવું જોઈએ. હા ખરેખર હું એમ નથી કહેતો કે 500 થી વધાવો, ફક્ત છેલ્લે 251 રૂપિયા દઈ આટલા ડાયરામાંથી. હાલો ચોથો બોલ. કોણ કહે છે કે મારા સોમનાથ મહાદેવના નામ માટે, મારી કુળદેવના નામ માટે વધાવું છું? હે અને ભલા માણા લેવા વાળા તો છે ને, હે એ લેવા વાળા તો તમારા હાથમાંથી લઈ જાય હે, પણ દેવા વાળીને તો બાપુ હજારો હાથ છે, હાથ છે. અને ગીર સોમનાથ નો ડાયરો આપણે દવાખાને ગયા હોય ને, દવાખાને ગયા હોય ત્યારે દવાખાને ગમે એવું બિલ હોય ને, ત્યાં કદાચ ઓળખાણ હોય તો માંથી વધીને 2-5 હજાર રૂપિયા ઓછા કરે. પણ ભલામણા ત્યાં રૂપિયા દેવા પડે.
પણ ભલા માણા આ તો આજ મારી ખોડિયાર માનો નવરંગો માંડવો છે ને તમે ને આપણે બધાય સોમનાથ મહાદેવના ઈ પગની માલિકોર બેઠા છે ના ખોડાની માલિકોર બેઠા છે ભલા માણા આજ કદાચ કોઈ દીકરો એ સોમનાથ મહાદેવના નામ માટે વધાવે જા એ તારા જીવનમાં અંજવાડા નો કરી દઉં ને એ તો દેવનો દેવ મહાદેવનો મહાદેવનો આટલા ડાયરામાંથી કોણ છે કે હાથમાં બોલ મારી કુળદેવના નામમાં તે સોમનાથ મહાદેવના નામમાં તે વધાવું છો હાલો હાથમાં બોલ એ જગદંબાને બહુ વાલો છે આટલા ડાયરામાંથી બાપો બાપો એક અમારી બાજુમાં બેઠેલા અમારા સ્ટેટની બાજુમાં બેઠેલા ભાઈને મોજ આવી ગઈ 511 રૂપિયા તેને સોમનાથ મહાદેવના નામમાં તે પોતાની કુળદેવના નામમાં તે વધાવ્યો હો જા બેટા અભરે ભરી દઉં અને 500 ના કદાચ જો 5 લાખ કરી નો દઉં એ તો તારી કુળની દેવને સોમનાથ મહાદેવનો મહાદેવનો ભલે રે કોઈ ઢોરે માતાજી ભેડિયો ભાઈ ભાઈ એક બીજા ભાઈને મોજ આવી ગઈ 511 રૂપિયા દઈને પોતાની કુળદેવના નામમાં તે મારા સોમનાથ મહાદેવને વધાવે છે એ પોતાની કુળદેવ ભૈરા ભંડાર રાખીને દૂધ પુત્રને દીકરા આપે ઓ મેં કીધું ને આ સ્ટેજ ઉપર તો જે ભાઈકસાડી માણા હોય ને ભલા માણા ઈ પગ મૂકી શકે ઓ હા ખરેખર હજી તમને બધાને મારો ઓપન ચેલેન્જ છે સ્ટેજ ઉપર એ ભલે છેલ્લે બાકી કદાચ 10 રૂપિયા દઈને માતાજીને વધાવો પણ ભલા માણા આપણે હિન્દુના દીકરા છે એટલે વારે વારે તમને બધાને એટલા માટે કહું છું કે આ માનો નવરંગો માંડવો છે કે આ સ્વરૂપે માતાજી રમવા આવી જાય ને ભલા માણા તમારો કદાચ ભેરિયામાં હાથ અડી જાય ને જા એ તારી હાથ પેટી તારી નો દઉં એ તો મારો ચોટીલો ડુંગરો લાજે ડુંગરો લાજે રમાડવા છે પણ ભાવથી બધા બે દૂજા કરો તમામ દીકરા ને દીકરીઓ બધા બે દૂજા કરો ભાવથી માને રમાડવા છે મારે કેવી રીતે તાલી પાડજો બધા માના નામની એ રાઘડે રમે માડી રાઘડે રમે રાઘડે રમે એ રાઘડે રમે માડી રાઘડે રમે રાઘડે રમે હર હર મહાદેવ ભાઈ અજય વાજાને મોજ આવી ગઈ 251 રૂપિયા દઈ પોતાની વાજાની કુળદેવના નામ માટે વધાવ્યો ભાઈ
ખોડિયાર માતાજીના નામ માટે પંડિત પરિવારને 201 રૂપિયા દઈ માં જગદંબાનો ભેડિયો વધાવે મારી ખોડિયાર એને જાજુ આપે હો. જય જંગલવાળા માલીમાં ઓહો એને મોજ આવી ગઈ 201 રૂપિયા દઈને વધાવે હો. જય જંગલવાળા માલીમાં જંગલવાળા માલીમાં. અને મારા પ્રમેશ નહીં મિત્ર છે વો. હા ખરેખર ભગત તો ભગત છે વો. અમારા દેવા ભગત. હા મારો પ્રમેશ નહીં મિત્ર છે. ગમે ત્યારે ફોન કરે હો. હા નાનો માણસ છે પણ ગમે ત્યારે ફોન કરે. પૂછી જતો મારા દેવા ભગત ને ગમે ત્યારે એનો ફોન આવ્યો છે ને ગમે ત્યારે કાર્યક્રમનું કીધું કે ધર્મેશ રાવળ એમ નથી કીધું કે દેવા ભગત આટલા રૂપિયા દેજો. એવો સંબંધ છે ને આઈ રે. હા અને પોતે માણા એવો રંગીલો છે. અહીંથી સાયકલ લઈને ઠેઠ રામદેવડા જાય. રામદેવ પીર નું નામ લઈને. હા એકવાર એને મારા દેવા ભગત ને બધા એકવાર જોરદાર તાલીના ગણગણાટથી બતાવી લ્યો. ગીર સોમનાથ નો ડાયરો જગતમાં છે ને જીવન એવું જીવજો. બાદશાહી વાળું જિંદગી જીવજો. આવજ વાળું જિંદગી જીવજો. બાઈ ગાંડલા જેવી જિંદગી નો જીવતા. અને મારો ગીર સોમનાથ નો ડાયરો કીડી હોય ને કીડી ઈ તળાવમાં પડે કે નદીમાં પડે. કીડી જ્યારે નદીમાં પડે ત્યારે એને માછલી ખાઈ જાય. અને જ્યારે ઈ જ નદી જ્યારે હુકાઈ જાય ને ઈ જ માછલીને કીડી ખાઈ જાય. અને એકેય વાતનો કોઈ દી અભિમાન ન કરતા સમય ગમે ઈ માણાનો આવે આવે ને આવે આવે ને આવે. ચામુંડ માને રમાડો છે. ભાવથી બધા બે તું કરજો. ભાવથી બધા બે તું કરજો. મારે ચામુંડ માને રમાડવા છે પણ કેવી રીતે? મધ દરિયો ને માડી કોટડા છે ગામ. કોટડા છે ગામ ન્યા છે મારી ચામુંડ માના ધામ. કાડિયા ભીલ ને કોલે બંધાણા. જય 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 મારી ચામુંડ માં. દરિયો ને મારી કોટડા છે ગામ. કોટડા છે ગામ ન્યા છે મારી ચામુંડ માના ધામ. કાડિયા ભીલ ને કોલે બંધાણા. જય 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 મારી ચામુંડ મારી ચામુંડ માં. કોટડા રે જાય જડમાંથી તું દેતી જવાબ. કાડિયા ભીલ ને કોલે બંધાણા. જય 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 મારી ચામુંડ માં.
બોલે ના પણ ખોડિયાલ કોઈ દી ખોટું બોલે ના એ મારા ગીર સોમનાથ નો ડાયરો ખોટું બોલવા વાળા ખોડેલે કે મને ગમે નહીં ગમે ના સુંદર મજાનું પંખીના માળા જેવું પરિવાર હોય હું તો ન્યા લગી કહું છું ગીર સોમનાથ નો ડાયરો અંશતામાં કોઈ દી રહેતા નહીં આને કોઈને નાખતાય નહીં આપણે પેલા માતાજી પાસે માનતા કરી માતાજી દીકરો દે એટલે તારો માંડવો કરું તારા નિવત જમાડું હાલી તારા મઠે આવું ચોટીલા આવું ગળતરા આવું પાવાગઢ આવું માતાજી પાસે પેલા હરખથી માનતા કરે જેવો કુટુંબમાં દીકરો દે ત્યાં તો માતાજીના હવા મઠો મઠ મંદિર બંધ કરી દે હવા મહિનો મઠ મંદિર બંધ કરી દે શું માતાજીએ ગુનો કર્યો પરિવારમાં દીકરો દીધો ઈ પેલા માનતા કરે કે દીકરો દે અને જેવો દૂધ જેવો માતાજી કુટુંબમાં દીકરો દે ત્યાં તો ભૂવા એમ કે હવા મહિનો મઠ મંદિર બંધ કરી દો એ માતાજીના દીવા નો થાય ધૂપ નો થાય માતાજીને હુતક લાગે હે પણ એ ગીર સોમનાથનો ડાયરો જેદી જૂનાગઢમાં 16 ને 13 પરજુની મહારાણી સુમલદેવ પરમાને પ્રસૂતિની પીડા ઉપડી સહન નો થાય તેથી સુમલદેવ પરમાને ખોડિયાને કીધું ક્યાં ગઈ મારી ગરધરા વાળી ખોડિયા એ દેવી માતાઓ એ દીકરીઓ તેથી મારી માં ખોડિયાલ છે ને હુયાણી બની તેથી સુમલદેવ પરમાના ઢોલિયા માથે મારી ખોડિયાલ બેહી ગઈ હતી ઓ એ મારી માં હુયાણી થઈને તેથી સુમલદેવ પરમાના ઢોલિયા માથે બેઠી હતી ગીર સોમનાથનો ડાયરો તેથી આપોઆપ મારી માએ દીકરાનો જન્મ કરાવ્યો હતો તેથી હુતક ક્યાં ગયું તું તેથી ખોડિયાને હુતક નહોતું લાગ્યું મારી માએ દીકરાનો જન્મ કરાવ્યો ને એ 9 વર્ષે દીધો એનું નામ તો નવકણ મારી ખોડિયાલે રાખ્યું તું તો નવઘણ રાખ્યું ગીર સોમનાથનો ડાયરો માતાજીને હુતક ક્યારે લાગે હવા મહિનો માતાજીના દીવાબત્તી બંધ ક્યારે થાય મઠ મંદિર બંધ ક્યારે થાય 20 વર્ષનો દીકરો 15 વર્ષનો દીકરો આ લોક છોડીને પરલોકનો મહેમાન બની જાય તેથી તમે માતાજીના મઠમાં જાજો માતાજીના ફડા છે ને શ્યામવર્ણના થઈ જાય કારા મૈસ થઈ જાય મૂર્તિમાં ઝાખપ આવી જાય તેથી માતાજીને પોતાને ઓછું લાગે છે એ માતાજીને પોતાને દુઃખ લાગે છે કે મારી વાડીમાંથી એક છોડવો ઓછો થઈ ગયો હે અને ઈ તેની માતાજીને એમ છે કે મારી વાડીમાંથી એક દીકરો ઓછો થઈ ગયો અને સાંભળજો ગીર સોમનાથનો ડાયરો જુવાન જોત કંધોતર દીકરો જ્યારે આ લોક છોડીને પરલોકનો મહેમાન બની જાય ને તેથી માતાજી હવા મહિનો મઠમાં પગ નથી મૂકતી હો તમે આપણા ગઈઠાના નિયમ જોજો ત્યારે ગમે એવો કોક દીકરો હોય છે ત્યારે પડદો આડો નાખી દે શું કામ નાખે છે હે માતાજી જોઈ નથી શકતી કે મારા કુટુંબમાંથી મારો જુવાન જો દીકરો વયો ગયો બાપ હે ત્યારે માતાજી કહે છે શું કહે છે એ નહીં મળે મને આવો મારો દીકરો નહીં મળે એ વયો ગયો મારો ધુબેલિયા ફેરવા વાળો મારો દીકરો વયો ગયો તેથી ગીર સોમનાથનો ડાયરો માતાજી હવા મહિનો મઠમાં પગ નથી મૂકતી હો જ્યારે જુવાન દીકરો જ્યારે હોય છે ને ત્યારે માતાજીને હવા મહિનો મઠ મંદિર બંધ થાય બાકી કુટુંબમાં માતાજી દીકરો દે તો મારી માને હુતક કોઈ દી નો લાગે ઓ
અને સાંભળજો એ ગીર સોમનાથ નો ડાયરો હોય હાજા દિલથી માતાજીના ધૂપેલિયા ફેરવા હોય ને કાંઈ કરવાની જરૂર નથી જાજા દાણા નો ચૂથતા કાંઈ કરવાની જરૂર નથી હવાર હાંજ માતાજીના ભુવા એક તમારા મા બાપને હાચવી લેજો તમારી બેનને હાચવી લેજો જેને તમારું પોતાનું અડધું અંગ કહેવાય તમારી સ્ત્રીને હાચવી લેજો હે અને એક મઠમાં બેઠેલી આપણી કુળને દેવને હાચવી લેજો જાવા તમને ધર્મેશ રાવણનો ઓપન ચેલેન્જ છે જાવ રાજકોટની બજારની માલિકો કદાચ ગમે ની મળજો ને પેલા જોડું મારજો કાંઈક લાફો મારજો આ બધાને હાચવી લેજો એ ભલા માણા તમારા ગમે એવા વિરોધી હોય ને હે એક વાર જો તમારી સામે જો પેટ પકડીને રોવરાવું નહીં ને એ તો મામડિયાની ખોડિયાલ નોદી દરિયો ગાંડો બને મારી સિકોતર તું ગાડી બનતી ના પણ ક્યાં ગઈ મારા દરિયાના લોઠની દેવી સિકોતર તને મનાવો સોમનાથ નો ડાયરો એ ભુવાના ખોડિયામાં જ્યારે સિકોતર નો અવતાર આવે ને ત્યારે માં તાલી પાડે છે એ કારણ કે મારી માને રાઘડો બહુ વાલો છે ને માં તાલી પાડતા આપણે બધા કારા માથાના માનવી છે બે તુચા કરો બધાય મારી માનો રાઘડો ગાવો છે એવી તાલી પાડજો મારો સોમનાથ મહાદેવ ડાડો પ્રસન્ન થઈ જાય દરિયાની દેવ સિકોતર પ્રસન્ન થઈ જાય બે તુચા કરી તાલી પાડજો એ રાઘડે રમે માડી રાઘડે રમે